ચોમાસામાં થયેલ અતિવૃષ્ટિને લીધે વાવ થરાદના ગ્રામ્ય વિસ્તારોની સ્થિતિ અતિ દયનીય છે। ચારે તરફ છવાયેલા પાણીના સામ્રાજ્યના આ દ્રશ્યો થરાદના લેડાવ ગામના છે। અતિવૃષ્ટિ થયાના 2 મહિના વીત્યા છતાં હજુ પણ લેડાવ ગામમાં વરસાદી પાણી નથી ઓસર્યા। ગામના મુખ્ય રસ્તાઓ, બાલવાટિકા, ગ્રામ પંચાયત, સ્મશાન સહિતના સ્થળો પર હજુ પણ પાણી જેમનું તેમ છે। વરસાદી પાણીનો નિકાલ ન થતા 2000થી વધારે ગ્રામજનો છેલ્લા 2 મહિનાથી હાલાકી ભોગવી રહ્યા છે। ગામમાં અવરજવર કરવાના રસ્તા પર પણ વરસાદી પાણી આ જ પ્રકારે ભરાયેલું છે। સ્થિતિ એવી છે કે 2 મહિનાથી નિકાલ ન થતા આ પાણી દૂષિત થયું છે। શાળાની પાછળ પણ વરસાદી પાણી ભરાયેલું રહેતા રોગચાળો પણ ફાટી નીકળવાની ભીતિ છે। ગામની સ્મશાન ભૂમિમાં હજુ પણ પાણી ભરાયેલું છે। ગ્રામ પંચાયત પણ પાણીમાં ગરકાવ છે। વરસાદી પાણીનો નિકાલ ન થતા ગ્રામજનોને 14 કિલોમીટર ફરીને ગામમાં પ્રવેશ કરવો પડે છે। ખેતરો હજુ પણ બેટમાં ફેરવાયેલા હોવાથી ખેડૂતોને મોટા પાયે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। ત્યારે સ્થાનિકોએ કેનાલ અથવા તો પાઇપલાઇન મારફત વરસાદી પાણીનો નિકાલ થાય તે પ્રકારે માંગ કરી। વાવ થરાદ જિલ્લામાં અતિવૃષ્ટિને 2 મહિના વીત્યા છતાં પણ હજુ પાણી ઓસરવાનું નામ નથી રહેતું। તમે જોઈ શકો છો તે પ્રમાણે થરાદના લેડાવ આ ગામના દ્રશ્યો છે। લેડાવ ગામમાં સ્કૂલ હોય, શાળા હોય, ગ્રામ પંચાયતનું મકાન હોય, મંદિર હોય, તમામ જગ્યાએ 2 મહિના બાદ પણ પાણી જોવા મળી રહ્યું છે। મહત્વની વાત છે કે સરકાર દ્વારા પાણી નિકાલની વ્યવસ્થા કરવાના દાવા કરવામાં આવે છે, પરંતુ તમે જોઈ શકો છો તે પ્રમાણે એબીપી અસ્મિતા લેડાવ ગામે પહોંચી છે અને ત્યાંના આ વરવા દ્રશ્યો છે તે સામે આવ્યા છે। 2 મહિના જેટલો સમય વીત્યો છતાં પણ હજુ ગામમાં પાણી ઓસરવાનું નામ નથી લેતું। અનેક જે ખેતી છે તે પણ બરબાદ થઈ ચૂકી છે, તો અનેક ખેતરોમાં હજુ પણ પાણી છે। ગામમાં જવાનો મુખ્ય જે માર્ગ છે તે પણ પાણીમાં ગરકાવ છે, તો સાથે સાથે અનેક મકાનો છે તે પણ હજુ નીચાણવાળા વિસ્તારના જે ઘર છે તે પાણીમાં છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે તો અહીંથી અવરજવર કરવી મુશ્કેલ બની રહી છે। હજુ પણ જે બાલવાટિકા હોય છે, પંચાયત ઘર છે સહિત ગામતળ છે ત્યાં પણ પાણી જોવા મળી રહ્યું છે। મહત્વની વાત છે કે સ્મશાન ગૃહ પણ પાણીમાં ગરકાવ છે। ખાસ કરીને અહીં તંત્ર દ્વારા અનેક વાર અહીંના અધિકારીઓ અહીં પહોંચ્યા છે, પરંતુ ખાસ કરીને ગ્રામજનોની માંગ છે કે તાત્કાલિક ધોરણે આ પાણી નિકાલની વ્યવસ્થા કરવામાં આવે। પાઇપલાઇન અથવા તો કેનાલ જે છે તે કેનાલ દ્વારા આ પાણી છે તે રણ વિસ્તારમાં છોડવામાં આવે। સતત 2 મહિના જેટલો સમય વીત્યો છતાં પણ હજુ અહીં પાણી છે તે પાણી ઘર કરી ગયું છે। મહત્વની વાત છે કે દર વર્ષે બીપરજોય વાવાઝોડું હોય, 2015-17નું પૂર હોય ત્યારે પણ આ વિસ્તારમાં પાણી છે તે પાણી જોવા મળી રહ્યું હતું। ફરી એકવાર કાયમી નિકાલની વ્યવસ્થા થાય તેવી હાલ ગ્રામજનો છે તે માંગ કરી રહ્યા છે। વસંત દિરગર, એબીપી અસ્મિતા, બનાસકાંઠા। અને આ 2 મહિનાથી આ હજુ સુધી પાણી ગામમાં પડ્યું છે, એટલે એ થોડુંક બહુ દુઃખદ વસ્તુ છે। અને સરકારને મારી એવી વિનંતી છે કે આ પાણીનો જેટલો બને એટલો જલ્દી નિકાલ કરી આલે અમને, અને કાયમી નિકાલ થાય એવો વ્યવસ્થા કરી આપે પાઇપલાઇન દ્વારા અને બીજી રીતે કોઈ પણ કેનાલ દ્વારા પણ અમને આ કરી આપે તો અમારું જીવન થોડું આમ કે આસાન બની જાય। અત્યારે રસ્તો બ્લોક થઈ ગયો છે અત્યારે, એટલે એ પણ રસ્તાનો ખુલ્લા થઈ જાય, પીવાના પાણીનો ચાલુ થઈ જાય અને આ બધા ઘણા પ્રશ્નો સોલ્વ થઈ શકે। અને પાણી ગામની અંદર ખાડા જેવો વિસ્તાર છે તેની અંદર જ ભરાઈ ગયો છે, પાછી ખેતરોમાં અત્યારે ખૂબ ભરાયેલું છે। પાણી બે અઢી મહિના થવાયા। કેટલું નુકસાન થયું? ખૂબ નુકસાન છે, ખેતી પડે બધી। આ પાણી ભરેલું કઈ દુર્ગંધ દુર્ગંધ તો ખૂબ આવે, પણ કરવા શું? આપથી થાય કરો। સરકારને શું કહેવા માંગે? સરકારને કહેવા માંગે આ પાણી કાઢો, ગમે નિકાલ કરો તો અડે એવું થાય। બાકી ગામમાં આવવું હોય તો ગામમાં જો આવરાતું નહીં, ફરીને આવવું પડે 14 કિલોમીટર ઠેઠ સુડમીર થી। સાહેબ કોઈ ખોમીથી એટલી તકલીફ પડે છે, 2 મહિનાથી તકલીફ છે। હવે પાણીનો કોઈક નિકાલ સરકાર કરે। કેટલા સમયથી આ પાણી? 2 મહિનાથી, પહેલા 8 મહિનાથી આવી છે। ગામમાં આવવું હોય તો કઈ રીતે આવે? ફરીને વરા 16 કિલોમીટર માંથી। મુખ્યમંત્રી સાહેબ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે જે 2500 કરોડથી માત્ર વધારે રકમ જરૂર પડે તો પણ કે આપણે ચૂકવશું, તો એ માટે જો અમારા ગામની અંદર આ પહેલી વખત આવું નથી। 15માં 17માં બીપરજોય વાવાઝોડાની અંદર પણ આ પાણી ભરાયેલું હતું જ, અને અહીંયા જે પાણીના તળ ઊંચા આવવાથી આ પાણીનો જો કાયમી જો નિકાલ કરવો હશે તો જે સરકારે જે અમને જે પાણી નિકાલ માટેની વ્યવસ્થા માટે જે કરોડો રૂપિયાનું પેકેજ જાહેર કર્યું એમાંથી આ લેડાવ ગામને જો પહેલું પ્રાધાન્ય આપવામાં આવે અને આ પાણી કોઈ પાઇપલાઇન અથવા બ્રાન્ચ કેનાલ દ્વારા રણ સુધી પહોંચાડવામાં આવે તો અમારે કાયમી નિકાલ થઈ જાય એવી શક્યતા છે।
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. દેશની પ્રથમ બુલેટ ટ્રેન સુરત અને બિલીમોરા વચ્ચે દોડાવવાની તૈયારીઓ કરવામાં આવી. ત્યારે આગામી 15 મેના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બુલેટ ટ્રેન માટેના અંત્રોલી ખાતેના સ્ટેશનની મુલાકાતે આવી રહ્યા છે. અહીંથી બિરસા મુંડાની જન્મજયંતિની ઉજવણી માટે ડેડિયાપાડા જશે. પીએમ મોદીની આ મહત્વપૂર્ણ મુલાકાતને લઈ જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ. સ્ટેશન મુસાફરોની આધુનિક સુવિધાઓ જેમ કે વેઇટિંગ લોન્જ, નર્સરી, શૌચાલય, રિટેલ આઉટલેટ્સ વગેરેથી જે સુવિધા છે તે આધુનિક સુવિધાઓથી સજ્જ છે. વિવિધ સ્તરો પર અવરજવરની સરળ અને દરેક માટે સુલભ બને તે માટે લિફ્ટ અને એક્સેલેટરનો ઉપયોગ કરવાનો રહેશે. તે માટે તેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. વૃદ્ધો, દિવ્યાંગો તા ઉપરાંત જરૂરિયાતમંદ જે લોકો છે જે અન્ય વસ્તુઓની તેમને જરૂર પડે તેનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવશે.